તો શંકારૂપી છોડ કોઈ પણ પ્રકારની જમીનમાં વિકસે છે, જેથી શંકાને સમયસર દૂર ન કરવામાં આવે તો ગંભીર પરિણામ તેના આવી શકે છે અને પરિણામ ક્યારેક એટલું ઘાતકી હોઈ શકે જેની કલ્પના સુદ્ધા કંપાવી નાખે છે। આ વાતની સાબિતી પૂરતી ઘટના ઘટી છે રાજકોટના જસદણ તાલુકાના એક ગામમાં। લોહીના ડાઘવાળું દાતરડું, લોહીથી ખરડાયેલી ગોદડી અને અહીંયા ખાટલામાં લોહી લુવાણ હાલતમાં પડેલી લાશ। આ દ્રશ્યો ચાડી ખાઈ રહ્યા છે એક ખૂની ખેલના, એક સનસનીખેજ હત્યાના। હત્યાની એક એવી વારદાતના કે જેણે એક સાથે અનેક સવાલ ઊભા કર્યા છે। ભલભલાના રૂવાણા ઊભા કરી દે તેવા આ દ્રશ્યો છે રાજકોટના જસદણ તાલુકાના એક ગામના। રાજકોટના જસદણમાં ખેલાયો ખૂની ખેલ। મોડી રાત્રે આધેડની હત્યાને અપાયો અંજામ। તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી ઉતાર્યો મોતને ઘાટ। આ ઘટના છે જસદણ તાલુકાના નાની લાખાવડ ગામની। ગામના સીમ વિસ્તારમાં ઘરમાં રહેતા વલ્લભભાઈ બાવળિયાની હત્યા કરી દેવાઈ છે। ધાર્યા જેવા તીક્ષ્ણ હથિયારના ઘા મારી વલ્લભભાઈનું કતલ કરી દેવાયું, પણ વલ્લભભાઈએ એવું તો કોઈનું શું બગાડ્યું હતું કે તેમની હત્યા થઈ ગઈ? મૃતકની એવી તો કોની સાથે દુશ્મની હતી કે તેમને પોતાના જીવથી હાથ ધોવો પડ્યો? હવે જરા પોલીસ સકંજામાં ઊભા રહેલા આ બે આરોપીને જુઓ। આરોપીમાં એક મહિલા અને એક યુવક છે। વલ્લભભાઈ બાવળિયાની હત્યાના આરોપસર આ મહિલા અને યુવકની ધરપકડ થઈ છે। આ મહિલા અને યુવક અન્ય કોઈ નહીં પણ મૃતક વલ્લભભાઈની પત્ની અને દીકરો છે। જી હા, તમે સાચું જ સાંભળ્યું છે। આ છે વલ્લભભાઈની પત્ની ભાનુ બાવળિયા અને આ છે વલ્લભભાઈનો પુત્ર જયેશ। જસદણ પોલીસ સ્ટેશનના પીઆઈ જાની સાહેબે આ બાબતે તાત્કાલિક નવા કાયદા મુજબ બીએનએસ મુજબ 103(1) 54 અને જીપી 135 મુજબ ગુનો દાખલ કરેલ છે અને આ કામે જે આરોપીઓ છે ભાનુબેન વાઇફ ઓફ વલ્લભભાઈ બાવળિયા તેઓને આ ગુનાના કામે તાત્કાલિક રાઉન્ડ અપ કરેલ છે અને તેના દીકરા જયેશને પણ રાઉન્ડ અપ કરેલ છે। આધેડના કાતિલોના ચહેરા બેનકાબ। પત્ની અને પુત્ર જ નીકળ્યા હત્યારા। આરોપી પત્ની અને પુત્રની કરાઈ ધરપકડ। એક પત્નીએ કેમ પતિ અને પુત્રએ કેમ પિતાની હત્યા કરી, હવે તેના વિશે વાત કરીએ। વલ્લભભાઈ પત્ની અને પુત્ર સાથે સીમ વિસ્તારમાં આવેલા આ મકાનમાં રહેતા હતા। વલ્લભભાઈને અન્ય સ્ત્રી સાથે આડા સંબંધ હોવાની પત્ની ભાનુબેનને શંકા હતી। તેને લઈ વલ્લભભાઈ અને તેમના પત્ની ભાનુ વચ્ચે અવારનવાર ઝઘડા થતા, પરંતુ આ ઝઘડાનો અંત એક દિવસ એક હત્યાથી આવશે તે વાતનો કોઈને અંદાજ સુદ્ધા નહોતો। મોડી રાત્રે વલ્લભભાઈનો ફરી પત્ની સાથે ઝઘડો થયો ત્યારે માતા પિતાનો અવાજ સાંભળી બાજુના રૂમમાંથી જયેશ આવ્યો। પિતાના અન્ય કોઈ સ્ત્રી સાથે આડા સંબંધની આશંકાથી જયેશને પણ ગુસ્સો આવ્યો, જેથી જયેશે પિતાને પકડી રાખ્યા। ત્યારે ભાનુબેને ત્યાં પડેલા ધાર્યાથી પતિના માથા સહિત શરીરના અન્ય ભાગે ઉપરા છાપરી ઘા ઝીકી હત્યા કરી નાખી। સવારે આ વાતની જાણ થતાં પોલીસની ટીમ પહોંચી દરેક વસ્તુની બારીકાઈથી તપાસ કરી ત્યારબાદ આ હત્યા વલ્લભભાઈના પત્ની અને પુત્રે જ કર્યાની જાણ થતાં બંનેની ધરપકડ કરાઈ। જે આરોપીઓ છે ભાનુબેન વાઇફ ઓફ વલ્લભભાઈ બાવળિયા તેઓને આ ગુનાના કામે તાત્કાલિક રાઉન્ડ અપ કરેલ છે અને તેના દીકરા જયેશને પણ રાઉન્ડ અપ કરેલ છે। આ બનાવનું કારણ એવું છે કે આ જે મરણ જનાર છે વલ્લભભાઈ તેને કોઈ સ્ત્રી સાથે આડા સંબંધ હોય એનો ખાર રાખી રાત્રિના એકાદ વાગ્યાની આજુબાજુ હથોડી તેમજ દાંતરડા વડે તેની તીક્ષ્ણ ઘા મારી તેની હત્યા કરી નાખેલી છે। આમ ટૂંકા ગાળામાં આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવેલ છે અને હાલે આ તપાસ જસદણ પીએ જાની ચલાવી રહ્યા છે। પોલીસે આરોપી પત્ની અને પુત્ર વિરુદ્ધ હત્યા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે એક શંકાના આધારે એક પરિવાર વેરવિખેર થયો છે।
એક શંકા એટલી હદે આવી બની ગઈ કે એક પત્નીએ તેના પતિ અને એક પુત્રએ તેના પિતાની હત્યા કરી નાખી. આમ શંકા એક પરિવાર માટે કાતિલ સાબિત થઈ છે.